લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કરુણા અભિયાન પક્ષી બચાવો. આજે મકર સંક્રાંતિ છે. આજના દિવસે લોકો પતંગ ઉડાડે છે, ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓને પણ બચાવવા તે આપણી ફરજ છે. તે માટે સરકાર દ્વારા કરુણા અભિયાન પણ ચલાવે છે. તેમાં વન વિભાગના અધિકારીઓ તેમજ ડોક્ટરની ટીમ દ્વારા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે કેમ્પ રાખવામાં આવેલ છે. ધાંગધ્રામાં પણ આ અધિકાર તેમજ ડોક્ટર અને પક્ષી બચાવો અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ માટે શહેરમાં આવેલી રાઈસ ગ્રુપના સભ્યો પણ સવારથી શહેરમાં ઘાયલ પક્ષીઓને બચાવી સારવાર માટે લાવવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી મૃત પક્ષીઓ તેમજ ઘાયલ પક્ષીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સવારથી જ ડોક્ટર તેમજ વન વિભાગના અધિકારીઓ કેમ્પમાં હાજર રહ્યા. હજુ મોડી સાંજે તેમને રાતના સમયે ઘાયલ પક્ષીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગુજરાત સરકારના વન વિભાગનો એક ખૂબ જ મહત્વનો કરુણા અભિયાન કાર્યક્રમ દર વર્ષે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી વચ્ચે થતો હોય છે. આપણા ધાંગધ્રા શહેરમાં પણ બે જગ્યાએ મતલબ જે બી બર્ડ્સ ઇન્જર્ડ થતા હોય છે એનું રેસ્ક્યુ કરવામાં આવે છે. અને એમાં ખાસ કરીને પશુ દવાખાનું જે છે આપણું ધાંગધ્રાનું, ત્યાં આપણે એની ટ્રીટમેન્ટ કલેક્શન સેન્ટર બનાવેલું છે અને બહુ સારી રીતે અહીંયા સ્ટાફ બી એક્ટિવ થઈને કામગીરી કરે છે. અત્યાર સુધીમાં 3 જેટલા બર્ડ્સના રેસ્ક્યુ કરવામાં આવે છે. ત્રણેયને ટ્રીટમેન્ટ આપીને હાલ પૂરતું બચાવી લેવામાં.